જય બાબા સ્વામી. મારું નામ છે રાકેશ કોટડિયા. હું ભુજમાં રહું છું અને હું એક શિક્ષક છું. તો હોમ સેન્ટરની મને એક અનુભૂતિ થઈ છે જે હું તમારી સાથે શેર કરવા માગું છું. તો મને સેન્ટર ખોલવાની ઈચ્છા હતી, પણ મને બહુ મોટું કાર્ય લાગતું હતું. પણ જ્યારથી ગુરુજીએ કીધું છે આ વર્ષે કે હોમ સેન્ટર ખોલી શકાય છે, તો મને પણ ઈચ્છા થઈ ગઈ કે હું હોમ સેન્ટર ખોલું. ગુરુતત્વ ટીમ દ્વારા જે એપ આપવામાં આવી છે, હિમાલયન મેડિટેશન, તો એ એપ દ્વારા મેં સવારે 7:30 વાગે રજિસ્ટ્રેશન કર્યું અને જય આત્મેશ્વર લખીને સક્સેસફુલ થઈ ગયું. તો એ દિવસે સાંજે હું ધ્યાન કરવા બેઠો. હું સેન્ટર પર નિયમિત તો જાઉં છું, પણ ઘરે પણ ધ્યાન કરું છું. તો એ દિવસે સાંજે જો હું ધ્યાન કરવા બેઠો તો મને એક અલગ પ્રકારનો શરીરમાં અહેસાસ થતો હતો, અલગ પ્રકારની ઉર્જા મહેસૂસ થતી હતી, જે હું વર્ણવી શકતો નથી. પણ એક સ્પષ્ટ અનુભૂતિ જરૂર થઈ. એ અનુભૂતિ એ પ્રકારે થઈ કે જ્યારે આપણે કોઈ બોલ જમીન પર રાખી એની ઉપર આપણે બેસી જઈએ તો આપણે કેવું મહેસૂસ થાય, અને બોલ નાનો મોટો થતો હોય એવું આપણે મહેસૂસ થાય. તો બોલ નાનો મોટો થતો હોય અને બોલ ઉપર આપણે બેઠા છીએ એવો અનુભવ મને ધ્યાનમાં મારા જ ઘરમાં મને થયો. તો ગુરુતત્વ એપ દ્વારા ગુરુ શક્તિઓ જોડાયેલી છે એ મને સ્પષ્ટ અહેસાસ થયો કે ગુરુતત્વ એપ દ્વારા પણ ગુરુ શક્તિઓ વિદ્યમાન છે, ગુરુ શક્તિઓ કાર્ય કરે છે. તો આપણે પણ આ એપ દ્વારા હોમ સેન્ટર ખોલી શકીએ. અને જે લોકો ઘરે નિયમિત ધ્યાન કરે છે પણ સેન્ટરમાં નથી જઈ શકતા, તો એના માટે આ બેસ્ટ રસ્તો છે કે ઘર જ સેન્ટર બની જાય, જેથી વ્યક્તિને સામૂહિકતા પ્રાપ્ત થાય. તો આપણા ઘરને જ સેન્ટર બનાવી શકીએ છીએ. અને ગુરુજીએ કહ્યું છે કે 2026ના સમયમાં વિષ અને અમૃત બંને નીકળવાના છે. તો સમર્પણ તો સામૂહિકતા દ્વારા જ છે. તો સામૂહિકતામાં જ આપણે અમૃત મળી શકે છે. તો સામૂહિકતા આપણે સેન્ટરમાં મળી શકે છે. અને જો સેન્ટર આપણાથી દૂર હોય અને આપણે સેન્ટર નિયમિત નથી જઈ શકતા, તો ઘરમાં તો આપણે ધ્યાન કરી શકીએ. અને જ્યારે ગુરુદેવનું ચિત્ત આપણા સેન્ટર ઉપર હોય, ત્યાં આપણે રજિસ્ટ્રેશન કરાવ્યું. ગુરુતત્વ એપ દ્વારા એકદમ અધિકૃત એપ છે, જેની અંદર આપણે રજિસ્ટ્રેશન કરીએ તો ગુરુજીનું ચિત્ત, ગુરુ શક્તિઓનું ચિત્ત આપણા ઘર ઉપર આવે છે. અને બિલકુલ એ સમય દરમિયાન આપણે ધ્યાનનો એકદમ સેન્ટર જેવો જ અનુભવ થાય છે. કારણ કે મારો અનુભવ છે. તરત જેવો મને અનુભવ થયો તો તરત જ મેં મારા દોસ્ત મનીષને આ વાત કરી અને એને કહ્યું તે ધ્યાન સેન્ટર ખોલ્યું છે, હોમ સેન્ટર ખોલ્યું છે. તેને કહ્યું ના, તો મેં એને સમજાવ્યું કે જલ્દી ધ્યાન સેન્ટર ખોલી નાખો, બહુ સારી વસ્તુ છે. તો તરત જ એને ધ્યાન સેન્ટરનો એપ્લિકેશન ખોલી એની અંદર રજિસ્ટ્રેશન કરી અને જય આત્મેશ્વરનો ફોટો એને મને મોકલ્યો. તો આવી રીતના આપણે બીજાને સમજાવી શકીએ છીએ કે જે લોકો સેન્ટર પર નથી જઈ શકતા, તો ઘર જ સેન્ટર હવે તો બની ગયું છે. તો કેટલું સારું કહેવાય. આનાથી વધારે શ્રેષ્ઠ કયું હોય છે કે તમારું ઘર જ તમારું સેન્ટર હોય. આપણે પણ ભવિષ્યમાં ગુરુ શક્તિ દ્વારા સામૂહિકતામાં અમૃતનું પાન કરી શકીએ. સાંભળવા માટે થેન્ક યુ. જય ગુરુદેવ, જય આત્મેશ્વર.